હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ સરસ રસવાળી મીઠી મધુરી સ્વીટ ગુંદીની રેસીપી. તો આ ગુંદી બનાવવા માટે સૌ પ્રથમ મેં અહીં 1 કપ ઝીણો ચણાનો લોટ લીધો છે. હવે આ લોટને હું અહીં આ ચાળણીમાં ચાળી લઈશ. અહીં આપણે લોટ ચાળીને લેવો ફરજિયાત છે. હવે લોટ ચડાઈ ગયા બાદ સૌ પ્રથમ તો હું ગુંદી માટેની ચાસણી લઈ લઈશ. ચાસણી માટે મેં અહીં 1 કપ લોટમાં 1 કપ ખાંડ લીધી છે. હવે 1 કપ ખાંડ લઈ લીધા બાદ હું એમાં 1 કપ પાણી એડ કરીશ. તો અહીં આ આપણું પરફેક્ટ ગુંદી બનાવવાનું પરફેક્ટ માપ છે. 1 કપ લોટની ગુંદી બનાવવી હોય તો 1 કપ ખાંડ લેવાની અને ખાંડની ચાસણી માટે 1 કપ એમાં પાણી લેવાનું. ગેસ શરૂ કરી આપણે અહીં ચાસણી લેવા માટે બાઉલને મૂકી દઈશું. હવે ત્યારબાદ મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આપણે એની ચાસણી મીન્સ કે ખાંડને ઓગાળી લેવાની છે. અહીં આપણે 1 કે 2 ત્યારવાળી એવી કોઈ ચાસણી લેવાની નથી. હવે થોડું હું અહીં કેસર એડ કરીશ. ત્યારબાદ ખાંડને આ રીતે હલાવતી રહીશ. ખાંડ બધી અહીં ઓગળી ગઈ છે. તમે જોઈ શકો છો એમાં બબલ્સ પણ થવા લાગ્યા છે. અહીં આપણે આ જે ચાસણી લઈએ છીએ એમાં 5-7 મિનિટ માટે એને આ રીતે ઉકળવા દેવાનું છે અને એને ઘટ એવું કરી લેવાનું છે. ત્યારબાદ અહીં આપણે બુંદીનું બેટર બનાવી લેશું. તો 1 કપ લોટમાં મેં અહીં 1/4 કપ પાણીનો ઉપયોગ કર્યો છે. આ રીતે અહીં આપણે બેટરને ખૂબ ફેટવાનું છે અને આ ટાઈપનું એવું પતળું એવું બનાવવાનું છે. બહુ ઘાટું પણ નહીં અને સાવ પાતળું પણ નહીં. તો અહીં ટોટલ 1 કપ લોટમાં 1/4 કપ પાણી મારે યુઝ થયું છે. ચાસણી તમે જોઈ શકો છો આ ટાઈપની ઘટ એવી આપણે બનાવવાની છે, કોઈ તાર નથી કરવાનો. હવે ત્યારબાદ ચણાના લોટના બેટરમાં અડધી ચમચી ગરમ તેલ એડ કરીશ. 1 પિંચ જેટલો સોડા એડ કરીશ. ત્યારબાદ એને હું 2 થી 4 મિનિટ માટે આ રીતે કન્ટિન્યુ એને હલાવીને ફેટી લઈશ, જેથી કરીને લોટ જે આપણે બેટર બનાવ્યું છે એ બેટર એકદમ પ્લફી બની જાય અને એનો કલર પણ સરસ ચેન્જ થઈ જશે અને બેટર હળવું થઈ જશે. જો આ ટાઈપનું બેટર ગુંદી બનાવવા માટે રાખવાનું છે. તેલ સરસ ગરમ થઈ ગયું છે. ત્યારે હવે હું એને આ રીતે ગુંદી પાડી લઈશ. અહીં આપણે જે ચારણીથી ગુંદી પાડવાના હોય એ સાવ તેલની નજીક પણ નથી રાખવાનું, વધારે ઊંચું પણ નથી રાખવાનું અને ગુંદી પાડતી વખતે ચારણીને બિલકુલ હલાવવાની નથી અને આ રીતે ઉપરથી હળવા હાથે બેટર એમાં એડ કરતું જવાનું છે ફરતી બાજુ અને હળવા હાથે હાથ હલાવ્યા વગર ગુંદી પાડી લેવાની છે. મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર બુંદીને તળી લેશું. આ રીતે સરસ ક્રિસ્પી થઈ જાય ત્યારે એને તેલમાંથી નીકાળી લેવાની છે. તમે આવી ચારણી ન હોય તો એ સિવાયનો જે તળવાનો જારો આવે છે એ પણ આવા ઝીણા હોલવાળો હોય તો એનાથી પણ ગુંદી પાડી શકો છો. ગુંદી અહીં સરસ ક્રિસ્પી તળાઈને તૈયાર છે. જ્યારે આપણે ગુંદી પાડી લઈએ ત્યારે આપણે તળિયાનો જે ભાગ છે એને આ રીતે આપણે આંગળીએથી એને અથવા તો કોઈ કપડાથી ક્લીન કરી લેવાનો. દરેક વખતે આ રીતે ગુંદી પાડી અને એને તળિયામાં ક્લીન કરવું ખૂબ જ આ રીતે જરૂરી છે, જેથી કરીને બીજી વખતે તમે ગુંદી પાડો એટલે એ પ્રોપર શેપમાં પડે. તો ગુંદી અહીં મારે સરસ બની ગઈ છે. તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને એકદમ ગોળ ગોળ આ રીતે. હવે બધી ગુંદી તળાઈ ગઈ છે ત્યારે હું એકી સાથે હવે થોડી થોડી કરીને આપણે જે ખાંડની ચાસણી લીધી છે એમાં એડ કરી દઈશ. કેસરનો કલર પણ ચાસણીમાં ખૂબ જ સરસ આવી ગયો છે. હવે ગુંદી મેં અહીં અડધી એડ કરી દીધી છે. એને વ્યવસ્થિત ચાસણીમાં આ રીતે મિક્સ કરી લઈશ. ત્યારબાદ બાકી બચેલી ગુંદીને પણ એડ કરી દઈશ. બધી જ ગુંદી હવે એડ થઈ ગઈ છે અને થોડીવાર માટે એને આ રીતે હું મિક્સ કરીને સરસ એને સેટ કરી લઈશ. હજી અહીં આપણે ગુંદીમાં પાણી જે ચાસણીનું છે એ એબ્ઝોર્બ બરાબર નથી થયું, એટલા માટે આ રીતે હવે હું એને ડીશ ઢાંકીને 2 કલાક માટે રહેવા દઈશ, એટલે બધી જ ચાસણી ગુંદી એબ્ઝોર્બ કરી લેશે. 2 કલાક જેટલો સમય થઈ ગયો છે. તમે જોઈ શકો છો હવે અહીં આપણે ચાસણીનું પ્રમાણ જરા પણ અલગથી દેખાતું નથી. બધી જ ચાસણી ગુંદીમાં શોષાઈ ગઈ છે. તો અહીં આપણી એકદમ સરસ મીઠી અને મધુરી સાથે સાથે રસદાર એવી
સ્વીટ ગુંદી બનીને તૈયાર છે. જો તમને મારો આ મીઠી ગુંદીનો રેસીપી વિડીયો ગમ્યો હોય તો તમે આ રીતે પરફેક્ટ માપ સાથે ઘરે ગુંદી બનાવવાની જરૂરથી ટ્રાય કરજો. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ. છે ને બાકી એકદમ રસદાર મીઠી ગુંદી. બાય.